સમાચારોમાં આગળ વધતા મહેસાણાની વાત કરીએ તો જિલ્લાના બહુચરાજી મંદિરમાં આસો નવરાત્રીના શુભ અવસર પર ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આઠમના દિવસે બહુચર માતાજીની ભવ્ય પાલખી નીકળશે અને રાત્રે 9 વાગે ખંડપલ્લી ભરીને માતાજીને નૈવેદ્ય પણ અર્પણ કરવામાં આવશે। ત્યારબાદ મધરાત્રે સ્થાપન, ઘટ ઉત્થાપન વિધિ અને ચૈત્ર સુદ પૂનમનું મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવશે। આ સમયે ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા રાખવામાં આવશે જેથી માતાજીની શાહી સવારી અને ભક્તિનો આનંદ માણી શકાય। મારું નામ સુરેશ ઠાકોર, બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટમાં નાયબ વહીવટદાર તરીકે કાર્યરત છું। આ નવરાત્રી દરમિયાન ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેમાં આસો સુદ એકમના દિવસે માતાજીનું ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવશે। આસો સુદ છઠથી આસો સુદ આઠમ સુધી સતચંડી યજ્ઞનું આયોજન કરેલ છે। આઠમની પાલખી રાત્રે 9:30 કલાકે નીકળશે અને આઠમના દિવસે પલ્લી ખંડ નૈવેદ્ય રાત્રે 12 વાગે ભરવામાં આવે છે। વધુમાં દશેરાની પાલખી સાંજે 4 કલાકે નીકળી સમી વૃક્ષના પૂજન માટે બેચર ગામે જશે અને દશેરાની પાલખી અને સમી વૃક્ષની પૂજા કરવામાં આવશે, જ્યાં માતાજી એ પાલખી દરમિયાન માતાજીને 9 લખો હાર પહેરાવવામાં આવે છે અને આસો સુદ પૂનમના દિવસે પાલખી રાત્રે 9:30 કલાકે સંખલપુર મુકામે જશે। દરમિયાન નવરાત્રિના આયોજનમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આસો સુદ એકમથી દશેરા સુધી ગરબાનું ભવ્ય આયોજન કરેલ છે, જેમાં ગુજરાત સરકારના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી આયોજન ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે, જેમાં તમામ શ્રદ્ધાળુઓને ભાગ લેવા માટે ખૂબ ભાવભર્યું આમંત્રણ